જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। નવરાત્રીના 9 દિવસોમાં માતા નવદુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આરાધના કરવામાં આવે છે। તો ચાલો સાંભળીએ માતા બ્રહ્મચારિણીની કથા। દધાના કર પદ્માભ્યા મક્ષમાલા કમંડલો દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણ્યનુત્તમા। માતા નવદુર્ગાના બીજા દિવસનું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે। આ બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે અને ચારિણી શબ્દનો અર્થ તે મુજબ આચરણ કરનારી એવો થાય છે, એટલે કે તપનું આચરણ કરનારી કહેવાય છે। વેદસ્થ તત્વમ તપો બ્રહ્મ, વેદ, તત્વ અને તપ એ બ્રહ્મ શબ્દને આધીન છે। શ્રી બ્રહ્મચારિણીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય સ્વરૂપ છે અને અત્યંત ભવ્ય પણ છે। તેના જમણા હાથમાં જપમાળા રહેલી છે અને ડાબા હાથમાં કમંડળ રહેલું છે। પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે મહારાજ હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો, ત્યારે દેવર્ષિ નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી। એ જ કઠિન તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણીના નામથી ઓળખવામાં આવે છે। તેમણે 1000 વર્ષ કેવળ ફળ અને કંદમૂળ ખાઈને પસાર કર્યા હતા। 100 વર્ષ સુધી ફક્ત શાક ખાઈને કાઢ્યા હતા। કેટલાય વર્ષ સુધી ખુલ્લા આકાશની નીચે વરસાદ, ટાઢ અને ગરમી પણ સહન કરીને ઉપવાસો કર્યા હતા। આ કઠિન તપસ્યા પછી 3000 વર્ષ સુધી ફક્ત જમીન પર પડેલા બીલીપત્રને ખાઈને તેમણે ઉપવાસ ચાલુ રાખ્યા હતા। ત્યારબાદ તો તેમણે સુકાયેલા બીલીપત્રને પણ ખાવાનું છોડી દીધું હતું। કેટલાય હજારો વર્ષ સુધી તેમણે નિર્જળ અને નિરાહાર રહીને તપસ્યા ચાલુ રાખી હતી। જ્યારે તેમણે બીલીપત્ર પણ ખાવાના મૂકી દીધા, ત્યારે તેમનું એક નામ અપર્ણા પણ કહેવાયું હતું। હજારો વર્ષની તપસ્યાને કારણે માતા બ્રહ્મચારિણીનું પૂર્વજન્મનું શરીર એકદમ શુષ્ક બની ગયું હતું। તે ખૂબ જ દુર્બળ લાગી રહ્યા હતા। તેમની આ દશા તેમની માતાથી જોવાતી ન હતી। તેમની માતા મેનાવતી ખૂબ જ દુઃખી થયા અને મેનાવતીએ તેમને તપસ્યામાંથી ઉગારવા માટે કહ્યું અને ઉમા ઉમા કહીને બોલાવી। ત્યારથી બ્રહ્મચારિણી માતાને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે। તેમની આ તપસ્યાથી ત્રણેય લોક ખળબળી ઉઠ્યા। દેવતાઓ, ઋષિમુનિઓ, સિદ્ધો બધા જ બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા। તેમના વખાણ કરવા લાગ્યા અને કહ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં બ્રહ્મચારિણી માતા જેવી તપસ્યા આજ સુધી કોઈએ કરી નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં। આખરે બ્રહ્માજીએ આકાશવાણી મારફત પ્રસન્ન ચિત્ત અને આનંદિત સ્વરમાં કહ્યું કે આજ સુધીમાં આવી કઠોર તપસ્યા કોઈએ પણ કરી નથી। આવી તપસ્યા માતા આપનાથી જ થઈ શકે તેમ હતી। આપના આ અલૌકિક તપની ચારેય લોકમાં પ્રશંસા થઈ રહી છે। આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે। ભગવાન શિવશંકર મહાદેવ આપને પતિના સ્વરૂપમાં પ્રાપ્ત થશે। હવે માતા, તમે તપસ્યાથી મુક્ત થઈને ઘરે પાછા ફરો। થોડી જ વારમાં તમારા પિતાશ્રી આપને બોલાવવા માટે આવી રહ્યા છે। માં દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનાર છે। તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે। જીવનમાં સંઘર્ષપૂર્ણ સમયમાં પણ તેમનું મન કર્તવ્યના માર્ગ પરથી જરા પણ ડગતું નથી। માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેમને સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે। દુર્ગા પૂજાના બીજા દિવસે એમના આ જ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્ર પર સ્થિત રહે છે।
આ સ્વાધિષ્ઠાન ચક્ર પર મન સ્થિત રાખનાર સાધક પર બ્રહ્મચારિણી માતાની કૃપા વરસે છે. માતા બ્રહ્મચારિણીની સ્તુતિ આ મંત્ર દ્વારા કરવામાં આવે છે. ઓમ ત્રિપુરા ત્રિગુણાધારમ માર્ગ જ્ઞાન સ્વરૂપિણીમ ત્રિલોક્ય વંદિતા દેવી ત્રિમૂર્તિ પ્રણમામ્યહમ. જય માં બ્રહ્મચારિણી, જય માં આદ્યશક્તિ. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.